આ રીતે કડી થતું, યાદ હોય તો કોઈને. આ રજવાડામાં બધી પેલા રજવાડામાં આ રીતે વપરાતું. બહુ જ ખતરનાક ને જોરદાર વસ્તુ છે ભાઈ. આ શું છે આપણે? આ કલેક્શન તમને સુરતી મેલ પેજ જોઈ નહીં મળે. આ વસ્તુ આપણે 18 વર્ષથી આ જૂનું છે. એમાં અલગ અલગ વેરાયટી છે, બહુ જાજી વેરાયટી છે. આખું રિચનેસ લાગે આમ જો. આપણી પાસે 3000 પ્લસ તો નોબ છે ખાલી. બરાબર, ખતરનાક છે આમ જો. આ કેબિનેટ હેન્ડલ. બરાબર. નહીં કોઈ વસ્તુ નહીં. આજે છે 5 વર્ષની પીસ ટુ પીસ ગેરંટી આપી છે. કાંઈ પણ ખતરનાક વસ્તુ છે ને એ પાછી ગેરંટી આપે છે. જો તાવ જો એ મોરલા છે. આખી રજવાડી આઈટમ છે. આ વસ્તુ એક આખી અલગ છે. 5000 પ્લસ આપણી ડિઝાઇન છે. 5000 પ્લસ કલર આમાં છે. કિચનમાં બધી વેરાયટી આપણી પાસે છે. જો અહીંયા આખું કિચન બનાવેલું છે. અહીંયા અમને ખાલી એમ કહી દે મારા ફ્લેટ છે, આ મકાન છે, મને ખાલી એમનો માપી દે ને એમ કે મારે આ વસ્તુ બનાવવું છે તો ટોટલ આપણે એને કલર શીખે પીયુપી થી માંડી, પેલા પીયુપી આવે, પીયુપી થી માંડી ટોટલ ફર્નિચર ઓલ ફર્નિચર બનાવી દેવાનું. પછી બેડ શીખે, બેડની સીટ છે, સોફા છે, પડદા, ટોટલ વસ્તુ આપણે બધું. તો છે ને આજે હું આવી ગઈ છું સુંદર મજાની જગ્યાએ. છે ને હું આજે અહીંયા એડ કરવા માટે આવી છું. તો અહીંયા ઇન્ટિરિયરને લગતા છે ને તમામ પ્રકારના પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જાય એવું છે. તો મેં કીધું મારા ફોલોવર્સ કેમ રહી જાય. એમાં હું છે હમણાં કુંભઘડાની બહુ સિઝન હતી તો બધાય કુંભઘડા મૂક્યા છે, બરાબર છે. તો બધાને ઘર સજાવવા માટે વસ્તુ જોઈએ તો હું આજે આવી ગઈ છું એસબી માં. એ પાછું છે ને જોરદાર વસ્તુ મેં જોઈ અહીંયા. એટલે મેં કીધું પહેલા હું મારી એડ પતાવી દઉં, જે મને કામ માટે બોલાવ્યું છે એ પતાવી દો, પછી તમારા બધા સામે આવું. તો આપણે મળીએ અહીંયાના માલિકને. ભાઈ તમારું નામ શું છે? સુરેશભાઈ ધોળકિયા. બરાબર. ને આપણી આ દુકાન જે શોરૂમ છે એના કેટલા વર્ષ છે? આપણે 18 વર્ષથી આ જૂનું છે. એવું 18 વર્ષ આપણે પૂરા થઈ ગયા આમાં. બરાબર છે. એટલે માનો ને કે અનુભવ બહુ વધારે છે. મારે મેન કામ પ્લાયવુડનું છે. ત્યાર પછી આ બધી અત્યારે આર્કિટેક્ટોની અને મારા જૂના કસ્ટમર ડિમાન્ડ આવી કે સુરેશભાઈ મારે ખાલી પ્લાયડ લેવી તો અલગ અલગ વસ્તુ બધી વસ્તુ મારે બહાર ન જવું પડતું, એક જગ્યા સોલ્યુશન. એટલે છેલ્લા આ વરદીથી અમારા નક્કી કર્યો શોરૂમ બનાવશે આપણે, બરોબર. અમારું મેન કામ પ્લાયવુડ હતું એટલે આપણે એ વસ્તુ ડાયરેક્ટ ફેક્ટરીથી આપણે લાવ્યા કે જેથી કરી પબ્લિકને સસ્તું આપી શકીએ અને બધી એનું સિલેક્શન મળી રહે. એટલે અડધક આપણે સિલેક્શન લેવા છે. એટલે શું છે કે ભાઈ ઘણી જગ્યાએ કેવું હોય ભાઈ કે આપણે દુકાનમાં જઈએ પણ એ પાછા માલ બીજા કોઈ પાસેથી લેતા હોય એટલે એનું કોસ્ટ વધી જતું હોય. એટલે ઘણીવાર કેવું ગમતી હોય વસ્તુ પણ એ આપણે લઈ ના શકતા હોય. એટલે આપણે એ ધ્યાનમાં રાખીને જ આપણે આ વસ્તુ કર્યું છે કે ડાયરેક્ટ ફેક્ટરીથી જ કે આપણે પોતાની કંપની છે, બરોબર. એટલે નો ડીલરશીપ, નો ડિસ્ટ્રીબ્યુટર, એટલે સીધે સીધું આપણે ગ્રાહકને આપણે આપી શકીએ. હા. અને આ બધા લોક ને આ બધામાં કઈ રીતની સિસ્ટમ છે આપણી? આમાં બધી અલગ અલગ સિસ્ટમ છે. એમાં ક્યુબાનો લોક છે, બરાબર બરોબર. એમાં અલગ અલગ વેરાયટી છે, બહુ જાજી વેરાયટી છે, બરાબર. મતલબ આ આપણે દરવાજાના લોક છે. આ દરવાજાના લોક છે, પછી સંડાસ બાથરૂમના લોક આવે છે, બરાબર છે. અને આ બધા સ્ટેન્ડ ને આ બધું આ બધું અત્યારે જે મેન ડોરમાં જે કબાટ ડોરમાં કબાટ હેન્ડલ લાગે એ જો હેન્ડલ છે બધી, બરાબર છે. જે ફર્નિચરમાં હેન્ડલ લગાવી, ફર્નિચરમાં છે, ડોરમાં છે, પછી દરવાજામાં છે. આ આને કેબિનેટ હેન્ડલ કહેવાય. બરાબર, કેબિનેટ હેન્ડલ. હા, ઓકે. એમાં છે ને અલગ અલગ વેરાયટીનો ખજાનો મળશે. જો તમને નાના મોટા, લાઇટ છે, ડાર્ક છે, મેટ છે, પછી શાઇનિંગ વાળા ફિનિશિંગમાં છે, અલગ અલગ. અને આ કલેક્શન તમને સુરતી મેલ પેજ જોવા નહીં મળે. આ વસ્તુ 65% આપણી પાસે એ વસ્તુ છે. સુરતી મેલ પાક અલગ જોવા મળશે, આ વસ્તુ જોવા નહીં મળે કે. બરાબર છે. જો આ તો હું જોવો જ છું અહીંયા આવીને ત્યારનું મને આ મોરલા ઉપર ધ્યાન પડી ગઈ. જો એમાં અલગ અલગ શેડ છે. જો અહીંયા આ બી જુઓ, આખું રિચનેસ લાગે આમ. જો એકદમ રીચ. કોઈ પણ વસ્તુ જોઈ લો તમે, ખતરનાક ફિનિશિંગ છે આમ. જો મતલબ એક વસ્તુ અહીંયા જો કે અહીંયા છે ને ખજાનો છે એટલે તમે એક વસ્તુ તો નહીં જ ડિસાઈડ કરી શકો કે આ લઉં કે આ વસ્તુ છે. નોબ છે, બરાબર. આપણી પાસે 3000 પ્લસ તો નોબ છે ખાલી. બરાબર છે. એટલે બેવ સાઈડ છે હો પાછા. હા, બેવ સાઈડે છે અને પાછા આમ જો ખતરનાક છે આમ. જો ચકલી વાળા ને આમ જો ખતરનાક છે આમ. જો જોરદાર છે આ વસ્તુ. ખાલી જુઓ આ સાઈડમાં છે. લગભગ તમને આટલું કલેક્શન ક્યાંય જોવા નહીં મળે. જો જો છે ને ખતરનાક. આ લાકડાના લાગે છે કેમ? હા, વુડનમાં. વુડનમાં. અચ્છા, દેશી ભાઈ સામે લાકડું. જેને જે ગમે મારા જેવા શોખીન હોય નવું નવું ગોતતા હોય એને અહીંયા મળી જશે એવું નથી. જો આ કેબિનેટ હેન્ડલ. બરાબર છે. મોટાઈ છે, રોજ હેન્ડલ કહેવાય. મોટા. હા, મોટાઈ. આ લોક વાળું છે આખું. જો તમે અલગ જ વસ્તુનો ખજાનો છે આખો. આમ તમે જોવો ને તો મતલબ આમાં અલગ અલગ વસ્તુ આવતી હશે ને. આ મતલબ આ અત્યારે આ વસ્તુ મેં લીધી તો આ બ્લેક પડી જાય ને એવું કઈ નહીં, કોઈ વસ્તુ નહીં. આજે છે 5 વર્ષની પીસ ટુ પીસ ગેરંટી આપી છે. કાંઈ પણ ગમે કોઈ વસ્તુ લ્યો 5 વર્ષની પીસ ટુ પીસ ગેરંટી. કાંઈ પણ ગ્લેબ જાય, બરોબર, પાવડર કોટિંગ જાય તો 5 વર્ષ પીસ ટુ પીસ બદલાઈ દઈ છે. અને આપણે 2500 પ્લસ તો આની ડિઝાઇન છે આપણી પાસે. આની હા, ઓલરેડી હાલ. એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. ખતરનાક વસ્તુ છે ને એ પાછી ગેરંટી આપે છે. જો ડાયમંડ વાળું
અલગ 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 લોક એટલા જોરદાર છે ને. મને તો પહેલાં હું જ્યારે એડ કરતી હતી ને ત્યારની એવી ઈચ્છા હતી કે ભાઈ મારા વ્યુઅર્સને બતાવું કે આપણે ઘર લઈ જ લીધું છે હવે, તો એને સજાવવા માટે તમારે ખાલી અહીંયા આવી જવાનું. અહીંયા તમને બધી A to Z વસ્તુ મળી જાય. સ્ટીલ લાગે છે કેમ? હા, એસએસમાં. જો અહીંયા તમને બતાવું, બહુ જ ખતરનાક ને જોરદાર વસ્તુ છે ભાઈ. આ શું છે? આપણે જે મેન દરવાજામાં છે, મેન દરવાજો આવે ને જે આપણે છે એમાં આ વસ્તુ લગાડી શકાય. પછી શો પીસમાં લગાડો ત્યાં પણ લગાડી શકાય. આની હાથી કહેવાય. બરાબર છે. આમ જો વસ્તુ જુઓ, ખાલી એની રિચનેસ જુઓ. ગોલ્ડ લઈ લો, બ્લેક લઈ લો, રોઝ ગોલ્ડ લઈ લો, જુઓ ખતરનાક રિચનેસ છે. અને આ થોડું વુડન વાળું લાગે છે કેમ? આ વુડન ઉપર. હા, આ વુડન વાળું છે. જો અલગ 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 વસ્તુનો ખજાનો છે. હવે એક કન્ફ્યુઝન મને એ છે કે તમને લોકોને કેટલું બતાવું. જો એ મોરલા છે, પાછા આવ્યા જો, છે ને ખતરનાક. ચાલો હું તમને છે ને રજવાડી આઈટમ છે પણ આપણી પાસે થોડીક, હા, રજવાડી આઈટમ બતાવીએ આપણે. જો ઘોડા, આખી રજવાડી આઈટમ છે. હાથી, પછી આ લોક, આ બધી બ્રાસની છે, પિત્તળની વસ્તુ. પેલા છે ને દેશમાં છે ને પેલા જે દરવાજો હોય ને એમાં કડી હતી. કડી નોક કરવા માટે કડી હતી. જો આ રીતે કડી થતી, યાદ હોય તો કોઈને. આ રજવાડામાં બધી પેલા રજવાડામાં આ રીતે વપરાતું. અને ગામડે ઘણીવાર છે ને એવી કડી લગાડેલી હોય જે દરવાજા ઉપર નોક કરવા માટે. અત્યારે બેલ છે. તો આ વસ્તુ એક આખી અલગ છે. જેને યાદ આવે એ કોમેન્ટ કરજો. અને હવે આગળ બતાવું તમને પ્લાય માટે. પ્લાયમાં જોરદાર વેરાયટી છે ને એટલો મોટો ખજાનો છે ને. મતલબ અહીંયા આપણે મતલબ ખોખું હોય, ખોખું આખું ઘર, અને અમારે ટોટલી વસ્તુ જોઈ છે તો અહીંયા બધું મળી જાય. અહીંયા અમને ખાલી એમ કહી દે મારા ફ્લેટ છે, આ મકાન છે, મને ખાલી એમનો માપી દે ને એમ કે મારે આ વસ્તુ બનાવવું છે તો ટોટલ આપણે એને કલર શીખે, પીયુપી થી માંડી, પહેલા પીયુપી આવે, પીયુપી થી માંડી ટોટલ ફર્નિચર ઓલ ફર્નિચર બનાવી દેવાનું. પછી બેડ શીખે, બેડની સીટ છે, સોફા છે, પડદા, ટોટલ વસ્તુ આપણે બધું ટ્રેન્કી પ્રોજેક્ટ જ આપણે રાખી છે, બધી વસ્તુ બનાવી દઈએ. અને એ પછી એની પસંદગીનું. બરાબર. અને એમ કે અમારી પાસે ડિઝાઇન નથી તો આપણે આર્કિટેક્ટ પણ આપણે આપી છે, આર્કિટેક્ટ પ્લાન ઉપરથી બનાવી દઈએ. એમ કે મારે આર્કિટેક્ટ મોડ્યુલર કિચન છે બનાવવું છે, બરોબર, આર્કિટેક્ટ પ્લાન જોઈ છે તો અમારો ખુદનો આર્કિટેક્ટ પ્લાન એ આખો કમ્પ્લીટ કરીને અને કમ્પ્લીટ આખું બનાવી દઈએ. બરાબર છે. હવે આપણે પ્લાયના સેક્શનમાં આવી ગયા છે. પ્લાયમાં શું છે ભાઈ? લેમિનેટ. આ બધું લેમિનેટ છે. પ્લાય લાગ્યા પછી આ લેમિનેટ. લેમિનેટમાં 18 કલર છે આપણી પાસે, 18 કલર. આમાં આપણી પાસે 5000 પ્લસ આપણી ડિઝાઇન છે, 5000 પ્લસ કલર આમાં છે. જે ગમે. હા, એમાં તમારે વુડનમાં જોતું હોય, થર્મોસીલમાં અત્યારે થર્મોસીલ વધારે, થર્મોસીલ જોતું હોય, એક્રેલિક જોતું હોય, મોડ્યુલર કિચનમાં અત્યારે એક્રેલિક બધું વપરાય. એ વસ્તુ આપણી વેરાયટી અલગ અલગ વેરાયટી છે. આમાં શું છે, ઘણી વખત એવું થાય કે ભાઈ આપણે ઘર તો લઈ લીધું, હવે એની અંદર આપણે થોડું ઘણી વસ્તુ તો કરી શકીએ, પણ હાવ પ્રોપર જે આપણે આખું ઘર આપણે આમ અલગ બધાથી યુનિક બનાવવું છે તો એના માટે અહીંયા વહી આવવાનું. એટલે કોઈ ચિંતા નથી, અહીંયા તમને બધું મળી જશે. હજી એક આપણે વસ્તુ તમને બતાવું કે ચારકોલ પટ્ટા જે કહે છે, ડબલ પીસી, આ ડબલ પીસી ના પટ્ટા છે આખા. પછી આખું આ મોડ્યુલર કિચન આપણે બનાવી દઈએ છીએ. કિચનમાં બધી વેરાયટી આપણી પાસે છે. જો અહીંયા આખું કિચન બનાવેલું છે. એમાં આપણે ટેન્ડમ થી માંડીને ટેન્ડમ છે આપણી પાસે. પછી બાસ્કેટ, જૂના જે બાસ્કેટ આવે બાસ્કેટ પણ છે. આમાં લાઈફ ટાઈમની ગેરંટી છે. આ વસ્તુ સ્ટીલમાં લાઈફ ટાઈમની ગેરંટી છે, કોઈ વસ્તુ નહીં મર્યો નહીં પડે, કોઈ વસ્તુ નહીં. આ કાંદા લસણની ટોપલી, આ કાંદા લસણની ટોપલી કે જેથી કે રવામન રહે એટલે અમે બગડવાનું ન થાય. હા, અને બારે નો રહે. આ બારે નો રહે. અત્યારે જનરલ છે ને બધા જ નવા કિચનમાં કાંદા લસણની ટોપલીનું આ એક યુનિક છે આખું વસ્તુ. જો અહીંયા ભાઈ આખું આ માલિકે છે ને કિચન જ બનાવી દીધું છે, એટલે આપણે બહેનોને કઈ ટેન્શન નહીં, સીધું જોઈને સીધું આ સિલેક્ટ કરી દેવાનું. લાઇટ્સ બી મળે છે. તો મળીએ પાછા નવા વ્લોગમાં. તમને મારો વ્લોગ કેવો લાગ્યો ને આ વસ્તુ કેવી લાગી એ કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.